દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટનાને અલગ અલગ સંપ્રદાયના સંતો વખોડી રહ્યા છે। સાથે બ્લાસ્ટની ઘટના બાદ વિવિધ આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। રાજકારણી સેના ગુજરાત પ્રદેશ સહપ્રવક્તાએ પ્રતિક્રિયા આપી અને એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ પણ નિવેદન આપ્યું છે। ગઈકાલે દિલ્હીની અંદર કાયરતાપૂર્વક આતંકવાદીઓ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો। એમાં કેટલા બધા નિર્દોષ નાગરિકોની જાન ગઈ છે અને કેટલા બધા નિર્દોષ લોકો ઘાયલ થયા છે। હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું, જે પોતાની જાન ગુમાવી ચૂક્યા છે એ આત્માનો પરમ કલ્યાણ થાય, પરમ શાંતિ આપે। જે ઘાયલ છે એ ઈશ્વર પાસે હું કામના કરું છું કે જલ્દ સ્વસ્થ થાય। મને વિશ્વાસ છે વર્તમાન દેશની જો સરકાર છે એ આતંકવાદીઓનો આકાઓ દુનિયાને ગમે તે ખૂણેમાં છુપાયેલા હશે એને શોધી કાઢશે, એને ઠાર મારશે। આ ઘટનાને હું સખ્ત શબ્દો સાથે વખોડું છું, એની નિંદા કરું છું અને ટીકા કરું છું। આતંકવાદ મુર્દાબાદ। શ્રી રાજપૂત કરણી સેના પરિવાર દ્વારા જે 13 લોકોનું મૃત્યુ થયું છે અને જે પણ તકલીફમાં છે એ બધા સાથે અમારી સંવેદના છે। કરણી સેના હંમેશા દેશના તમામ કોમો અને દેશ હિત માટેના કાર્ય કરતી હોય ત્યારે તમામ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમે એ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને જે આ દુઃખદ ઘટના બની છે એને અમને બહુ ખેદ છે। દેશની અંદર આવી ક્યાં પણ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ વિષય ઉપર આ વસ્તુ ન બનવી જોઈએ અને દેશની જે સુરક્ષા છે હંમેશા પ્રબળ હોવી જોઈએ। ક્યાંક ને ક્યાંક સરકારશ્રીને મારી આપના માધ્યમથી વિનંતી છે અને ઠપકો પણ છે કે આવી જો પાટનગરની અંદર જો આવા પ્રોબ્લેમ થતા હોય, આવા હુમલાઓ થતા હોય, જ્યાં મોટી બધે દેશની બધી એજન્સીઓ જ્યાં હોય છે, પૂરેપૂરી ત્યાં સિક્યુરિટી હોય છે અને જો ત્યાં પણ આવી રીતે બ્લાસ્ટ થતું હોય, આવા જે હુમલાઓ થતા હોય એ ન થવા જોઈએ। અને આવનારા દિવસોની અંદર ગવર્મેન્ટ આના ઉપર સખ્તમાં સખ્ત પગલાં લે, આવા બીજે ક્યાં પણ હુમલા ન થાય, આવા લોકોનો ક્યાં પણ નિર્દોષ લોકોની જાન ન જાય, એના માટે શ્રી રાજપૂત કરણી સેના ફરી એ લોકો સાથે અમારો દિલગીર છીએ અને અમે એની સાથે જ ખડે પગે છીએ। શ્રી રાજપૂત કરણી સેનાને ક્યાં પણ જરૂર પડશે તો દેશની સેવા માટે અમે હંમેશા તત્પર છીએ અને તત્પર રહીશું। डॉक्टर मुजम्मिल, डॉक्टर आदिल, डॉक्टर शाहीन, डॉक्टर अहमद, डॉक्टर उमर, जितने भी मैंने नाम लिए वो सभी डॉक्टर हैं। ये सब ठीक वैसे ही डॉक्टर हैं जैसे डॉक्टरों के पास आप दवाई लेने जाते हो। आपके जो फैमिली डॉक्टरों ने पढ़ाई की है, इन लोगों ने भी ठीक वैसी ही पढ़ाई की थी, लेकिन आपका डॉक्टर दवाई देता है और ये लोग मौत देते हैं। लोग कहते हैं कि डॉक्टर का कोई धर्म नहीं होता। मैं कहता हूं कि डॉक्टर का धर्म जरूर होता है और धर्म के नाम पर डॉक्टर भी आतंकवादी बनता है। आपके जो फैमिली डॉक्टर हैं उन्होंने डॉक्टरी करने के बाद बड़ी बड़ी अस्पतालें खोली, बड़ी बड़ी उन अस्पतालों से कमाई करके गाड़ियां खरीदी, जमीनें खरीदी, अपने बच्चों को विदेश ले गए घुमाने, शोहरत दौलत सब हासिल की। लेकिन डॉक्टर का धर्म होता है, इसीलिए डॉक्टर मुजम्मिल ने, डॉक्टर आदिल ने, डॉक्टर शाहीन ने, डॉक्टर अहमद ने, डॉक्टर उमर ने बड़ी अस्पतालें खोलना उचित नहीं समझा। ना ही डॉक्टरी पढ़ के उनको कोई बड़ी कमाई करनी थी, उनको तो डॉक्टर बन के जहर बनाना था, उनको तो डॉक्टर बन के आरडीएक्स खरीदना था, उनको तो डॉक्टर बन के आतंकवाद की विचारधारा को फैलाकर हिंदुओं की हत्या करनी थी, देश को जलाना था। अब कभी मत कहना कि डॉक्टर का धर्म नहीं होता है। बिल्कुल डॉक्टर का धर्म होता है और डॉक्टर धर्म के नाम पर ही आतंकवादी बनते हैं। अगर डॉक्टर का धर्म नहीं होता तो तुम्हारे और मेरे डॉक्टरों की तरह यह भी गोलियां बेच रहे होते, लोगों को ठीक कर रहे होते, लेकिन धर्म के नाम पर इन लोगों ने
सामान्य लोगों को ठीक करना, बीमार लोगों को ठीक करना उचित नहीं समझा। धर्म की आड़ में डॉक्टर बनने के बाद, उच्च डिग्रियां लेने के बाद भी, अपने आधा जीवन पढ़ाई में खर्च करने के बाद भी इन्होंने क्या चुना? इन्होंने धर्म चुना और धर्म के नाम पर जिहाद फैलाना चुना और धर्म के नाम पर मासूम लोगों की हत्याएं करना चुना। डॉक्टर होने के बाद भी इन लोगों ने अपने आप को ब्लास्ट करके लाल किले पर 12 लोगों की हत्या करना चुना। अब मत कहना कि डॉक्टर का कोई धर्म नहीं होता है। डॉक्टर धर्म के नाम पर जरूर आतंकवादी बनता है और यह इसका सबूत है।